એમાં જ્યારે કાશ્મીરની વાત આવે છે ત્યારે ઈરાને હંમેશા પાકિસ્તાનની ફેવર કરી છે, માન્યું છે કે કાશ્મીરમાં ભારતની સરકાર માનવ અધિકારનો ભંગ કરી રહી છે અને સિતમ ગુજારી રહી છે. એટલે તમારો જે પ્રશ્ન છે કે ભારત અત્યારે ખામોશ કેમ છે, ખામોશ નથી, બુદ્ધિપૂર્વકની ખામોશી છે, જે રણનીતિનો એક ભાગ છે. જો કે ગઈકાલે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના જે સુપ્રીમ લીડરના મોત બદલ શોક સંદેશ પાઠવ્યો અને સંવેદના વ્યક્ત કરી દીધી, પણ એ પ્રોટોકોલ પ્રમાણે બાય હાર્ટ નહીં, બાય માઇન્ડ, કારણ કે કરવી ઘટે. બાકી ઈરાન પાસેથી હવે ભારત એટલું બધું પરાવલંબી નથી. એક જમાનામાં આપણે ક્રૂડ ઓઇલનો સૌથી મોટામાં મોટો તો ત્યાંથી આયાત કરતા હતા. અત્યારની સ્થિતિ પ્રમાણે મયુરભાઈ ભારત ઈરાનથી નહીવત એવા જથ્થાનો મેળવે છે, નહીવત એટલે કદાચ ન પણ આવે તો આપણે બીજી વ્યવસ્થા કરી છે.